હતા। આ સપ્તાહનો ક્રમ ક્યાંથી આવ્યો? આ 7 દિવસની ભાગવત થઈ કેમ? મૂળ ભાગવત તો 1 વર્ષ ચાલે, એના કરતાં પણ વધારે ચાલે એવડું મોટું છે, પણ તો આ 7 દિવસનો ક્રમ કેમ આવ્યો? કેમ કે પરીક્ષિત પાસે માત્ર 7 જ દિવસ હતા. એને શ્રાપ હતો, 7મે દિવસે તમને તક્ષક કરડશે, સપ્તમે હની. અને એ 7 દિવસનો ક્રમ સુખદેવજી મહારાજે, અને એને પરીક્ષિતને એમ કહ્યું કે પરીક્ષિત ચિંતા ન કર, તારી પાસે તો 7 દિવસ છે, બાકી એક જ ક્ષણની અંદર પણ ભગવાન મળે જો તમારી અંદરનો ભાવ હોય તો. હવે તમે અને આપણે એટલે નિશ્ચિંતિત છીએ, જરાય ચિંતા નથી, કેમ કે આપણને ખબર નથી કે આપણો સમય ક્યારે છે. પરીક્ષિતને ખબર હતી કે 7મે દિવસે મારું મૃત્યુ છે, પણ આખી દુનિયાના દરેક વ્યક્તિનું મૃત્યુ 7 દિવસમાં જ છે. 8મો દિવસ બન્યો જ નથી. રવિવારથી ગણો તો સોમવાર સુધી 7 દિવસ જ થાય. સામેના રવિવાર સુધી ગણો, 8મો દિવસ કોઈની પાસે નથી. અચ્છા, પરીક્ષિત તો ભાગ્યશાળી હતી, એને ખબર હતા કે 7 દિવસ પછી જ મારું મૃત્યુ આવશે. આપણને તો કાલની ખબર નથી. તો ભાગવતનું શ્રવણ એ તમને એ ભય મુક્ત કરે છે, એ ભક્તિ આપે છે. ભાગવતના એક એક શબ્દની અંદર ગુણ છે. ભ એટલે ભક્તિ, ગ એટલે જ્ઞાન, વ એટલે વૈરાગ્ય, અને ત એટલે ત્યાગ.